અક્ષર દાળ પકવાન આપણા કેશોદની અંદર એકદમ ફેમસ છે ભાઈ. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. અને હું આવી ગયો છું અહીંયા કેશોદની અંદર અક્ષર દાળ પકવાને. અને તમને અહીંયાની જે ફેમસ વેરાયટી આ એક બ્રાન્ડ છે આપણે કેશોદની અંદર જે અક્ષર દાળ પકવાન ગમીને નામ લ્યો ને તો લોકોને ખબર પડી જાય કે ઓકે ભાઈ દાળ પકવાનની નામ છે અક્ષર દાળ પકવાન. મુલાકાત લઈએ અને જોઈએ વેરાયટીઓ અને ટેસ્ટ કરીએ, જાણીએ બધું. તો ચાલો આપણે અહીંયા અક્ષર દાળ પકવાનમાં જઈએ અને ત્યાં જોઈએ આપણે આખી વેરાયટી. તો અહીંયા જુઓ, અહીંયા ગઈ છે ને અહીંયા ભૂંગળા જોવા મળે છે. આપણે બટેટા ભૂંગળાની વેરાયટી છે, ધોરાજીની સ્પેશિયલ વેરાયટી ગણાય છે, એ પણ તમને અહીંયા જોવા મળી જાય છે. કલર જુઓ, ચેક કરો કેટલું મસ્ત લાગે છે. જોતા જ જમવાનું મન થઈ જાય ભાઈ, એક નંબર લાગે છે. આપણે હમણાં થોડી વારમાં ટેસ્ટ કરશું. અહીંયા જે જામ કંટોળાની ડેટવાળી વેરાયટી છે ભાઈ, ડેટવાળી મતલબ અહીંયા એકદમ ટ્રસ્ટેડ આખું જે પાઉં છે ને એનું પેકેટ મળે છે. આપણે કોઈ એક્સપાયરી ડેટનું તમને જોવા જ નહીં મળે, એક નંબર. અહીંયા આપણે જોઈએ, અંદર તમને જોવા મળશે, જુઓ અહીંયા પકોડા છે, અહીંયા સમોસા છે, ઘૂઘરા છે, આ બધી વેરાયટી તમને મળે છે. ને લાઈવ તળીને દેવામાં આવે છે ભાઈ, લાઈવ તળીને. આ પકોડા પણ તમને અહીંયા લાઈવ બનાવીને આવે છે. જો અહીંયા તમને સેમ્પલ માટે એક રાખ્યા છે, એનો મસાલો છે ને એ તમને આમાં જોવા મળે. જુઓ આમાંથી ભરી ભરીને તમને નાખવામાં આવે છે એકદમ લાઈવ. અને જુઓ અહીંયા આપણે જોવા મળે છે એકદમ મસ્ત દાળ પકવાન. દાળ માટે અહીંયા આખી જો ગરમા ગરમ દાળ જોવા મળે. જો આખી વરાળ નીકળે છે ભાઈ, શું વાત છે, કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. અને અહીંયા આપણે જોવા મળે છે પકવાન. અહીંયા પકવાન, અહીંયા જે સેવ છે એમનો મસાલો છે, આ અહીંયા આપણે સિંગ મસાલા સિંગ, અને અલગ અલગ પ્રકારની ઘણી બધી આપણે ચટણીઓ જોવા મળે છે. અલગ અલગ લોકો માટે જે દાળ પકવાન બનાવવામાં આવે છે. અને ગાઈસ અહીંયા હોટલનો અંદર લુક જોશો તો જુઓ, અહીંયા ઉપર તમને મેનુ દેખાય છે. એ મેનુ પ્રમાણે અહીંયા બધી જુઓ જે પણ જે રીતનો અહીંયા ઓર્ડર થતો હોય એ રીતના અહીંયા બધા જમે છે. અને જુઓ અહીંયા હું તમને મેનુ બતાવી દઉં. આ બધી અહીંયા મેનુ દેખાય છે તમને, આ બધા મેનુ છે અહીંયા. તો આ રીતના મેનુ તમે યુઝ કરી શકો છો અહીંયા. અને જો આ બધા જમે છે તો શું ભાઈ, શું નામ છે તમારું? હિતેશભાઈ. હિતેશભાઈ કેમ છો? મજામાં? મજામાં મજામાં ભાઈ. અરે આપણે આ જે દાળ પકવાન બનાવો છો શું શું હોય છે વેરાયટી? આપણે દાળ પકવાનમાં પકવાન, 3 જાતની ચટણી, દાળ, સિંગ, સેવ અને ડુંગળી સર્વ કરીએ છીએ. બરાબર. અહીંયા જે ચટણી દેખાય છે કઈ કઈ છે? આ ખાટી મીઠી ચટણી છે, આ રાજકોટની ખાટી ચટણી છે, અને આ લસણની તીખી ચટણી છે. બરાબર. આ 3 ચટણીનો ઉપયોગ કરો છો તમે દાળ પકવાન? આ 3 જ ચટણીનો ઉપયોગ કરો. બરાબર. બીજી કઈ કઈ વેરાયટીઓ તમે સેલ કરો છો? અમે અહીંયા જો લસણિયા બટેટા ભૂંગળા છે, પકોડા છે, સમોસા છે, પછી ખમણ હોય છે, પ્લસ અમારી પાસે દાબેલી વડાપાઉં. વડાપાઉંમાં આપણી પાસે જે 4 વાગે દાબેલી વડાપાઉં અમે 4 વાગે ચાલુ કરીએ છીએ. બરાબર. એમાં મરચાં અનલિમિટેડ આપીએ છીએ. એ તો પહેલાં રિક્ષા હતી અમારે, ત્યાંથી જ ચાલુ છે. જેટલા મરચાં ખાવો એટલા છૂટ 4 વાગ્યા પછી. શું વાત છે, 4 વાગ્યા પછી? 4 વાગ્યા પછી જેટલા મરચાં ખાવો એટલા છૂટ. મરચાં ઓલા કાચા જ તમે એમને આપી દો છો કે? કાચા નહીં, અરે લોટમાં તરેલા. શું વાત છે, લોટમાં તળેલા? હા. અરે વાહ વાહ. એ બધી વેરાયટી માટે સાથે ફ્રી હોય છે કે પછી? બધાય ભેગું અત્યારે તો ફ્રી જ છે. હા. હાલમાં કોઈ ઓલું બાંધછોડ નથી. બરાબર. પણ વડાપાઉં પૂરતા જ આપણે એવું લખેલું છે, પણ અત્યારે કોઈને આપણે કરતા નથી, બધાને ખાવા જ દઈએ છીએ. હા. જેટલા જેને ખાવો એટલા. બરોબર. આપણે કેટલા વાગ્યા પછી? 4 વાગ્યા પછી? 4 વાગ્યાથી આવી જવાનું. મરચા ખાવા હોય એટલે એક દાબેલી લઈને જેટલા મરચા ખાવો એટલા ખાવ. 4 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી. 8 વાગ્યા સુધી. અને અત્યારે બપોરના શું હોય છે? અત્યારે દાળ પકવાન, ઘૂઘરા, સમોસા, પકોડા, ભૂંગળા બટેટા અને ખમણ અને ભૂંગળા બટેટા. બરાબર. આ બધું અત્યારે મળી જાય? બધું મળી જાય. બરાબર. આપણે આ જે ટાઈમિંગ છે સવારના કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? અને આપણે સવારે 7 વાગે ચાલુ થઈ જાય છે અને સાંજના 8 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. બરાબર. અલગ અલગ ટાઈમે અલગ અલગ વેરાયટી અહીંયા મળી જાય છે. ટાઈમે અલગ. પ્લસ હું તમને કહું, હજી 8 દિવસમાં હજી વસ્તુ હું રગડો, પાણીપુરી, કટકા, બ્રેડ કટકા ઘણી વસ્તુ એડ કરવાનો છું. એ હું તમને પાછો કહું નેક્સ્ટ વિડીયોમાં. અરે વાહ રે વાહ. બરોબર. તમારે આપણે બીજી કોઈ બ્રાન્ચ એવી કઈ? આપણી બીજી બ્રાન્ચનું કામ ચાલુ છે અત્યારે માંગરોળ રોડ ઉપર. કઈ બાજુ? એ માંગરોળ રોડ ઉપર આપણે તમે કેશવ કોમ્પ્લેક્સ છે ને, ટીવીએસ નો જૂનો શોરૂમ હતો એની બાજુમાં જ દુકાન છે. આપણી ઘરની જ દુકાન છે, ત્યાં કામ ચાલુ છે. બરાબર. એ ઉત્તરાયણની આસપાસ ચાલુ થઈ જશે. અને એ શોપનું નામ પણ અક્ષર દાળ પકવાન છે કે? અક્ષર જ. અક્ષર દાળ પકવાન.
અક્ષર 2 અક્ષર દાળ પકવાન 2. બરાબર. હા. અને મને એ જણાવી દો કે તમે આપણે જે અહીંયા એડ્રેસ શું છે આ જગ્યા ઉપર આવવું હોય તો? આ જગ્યા ઉપર એડ્રેસમાં કાંઈ સેટ નહીં ભાઈ, આંધ્રા માણસને મળી જાય એવું છે. બસ સ્ટેન્ડની સામે બરાબર. અક્ષર દાળ પકવાન. અહીંયા સામે મિત્રો હા. બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે જ અહીંયા આપણે અક્ષર દાળ હા. ભગવાન અને આ જે લોકો છે અહીંયા જમવા માટે આવે જ છે. હા, એને જુઓ પૂછો તમે ઓલાને. બધા. બરાબર. આ જે ડુંગળી. પકવાન. હા, આ ચટણી છે, આ મીઠી ચટણી, બરાબર. આ ખાટી ચટણી, હા, આ તીખી ચટણી, આ દાળ, વાહ. આ સિંગ, હા, આ સેવ. અને આ રેડી અને આ સર્વ થવા માટે રેડી ગાઈસ. તો અને આ દાળ છે હવે ખાલી થઈ ગઈ કોઈને આપી દીધું તમે દાળ પકવાન અને એને દાળ જોઈએ છે લઈ આ તો જાતે આવીને અહીંથી લઈ જવાની. હું વાત જેટલી કરું જાતે આવીને જેટલી વાર જોતી હોય એટલી વાર જે વસ્તુ જોતી હોય, ચટણી કોઈ બી, દાળ કોઈ બી, હા. ગમે એટલી નાખવાની છૂટ. અને જાતે આવીને લઈ જાય. હા, શું વાત છે ગાઈસ, તમે પોતાના હાથે આવીને અહીંયા દાળ લઈ જાઓ. કોઈ ના નહીં પાડે. શું વાત છે, હાથે આવું તો નાખી ભાઈ લ્યો. તમારી પાસે જોયું હો બધું. હા, ચટણી હાથે નાખી લ્યો. તમે જેટલી હાથે મહેનત કરશો હા. એટલી તમને મજા આવશે, અમને મજા આવશે. બરાબર છે. તો ગાઈસ જો અહીંયા આવી બધી વેરાયટીઓ મસ્ત મસ્ત મળે છે. પહેલા તમારું નામ શું છે? મારું નામ પ્રકાશ માલમ. પ્રકાશભાઈ, તમારા વિશે મેં કંઈક સાંભળ્યું છે કે તમે દેવાયત ખડાકના બહુ મોટા ફેન છો, તો એમના માટે કંઈક કહેશો તમે આમાં? મારો માણે હે ભાઈ. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ મારી સર્વિસ છે યાર. ફરીથી મોટેથી બોલો. બોલો ફરીથી બોલો. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ મારી સેલ્ફ રિસ્પેક્ટ. વાહ વાહ, શું વાત છે. આ વિડીયો તો દેવાયત ખડક સુધી પહોંચવા ગયો હો. ટકલા કોઈ બાદ દો મને યાર. સાચી વાત છે હો ભાઈ. સમાનની વાતમાં રોમાનની વાતમાં કોઈ સમાધાન હું માનતો નથી યાર. રાણો બોલ દાંત ના કાઢ. રાણો ના કહી દે. ના ના આ એમાં કઈ મીઠી ચટણી, આમતે નહીં. આમલીની ચટણી આવી ગઈ અને આપણે ગ્રીન ચટણી. ગ્રીન ચટણી આવી ગઈ. આ તીખી, બરાબર. આ આવી ગયા ડુંગળી, આવી ગઈ એમાં સિંગ, સેવ, બીજું કઈ ચમચ અને જો આ થઈ ગયા ઘૂઘરા તૈયાર. જો હવે આ સમોસા ભરાઈ ગયા આમાં. બધું એકદમ વ્યવસ્થિત કટિંગ કરીને આપવામાં આવે છે. કઈ છે તમને જો મસ્ત. આ થઈ ગયા આપણા સમોસા રેડી. આ જો અહીંયા બની છે હવે આ પકોડા. મસ્ત એવો કેચીથી અહીંયા કટ કરી દઈ છે અને હા ક્રિસ્પી હો એકદમ. હા ભાઈ ગજબ, એકદમ ક્રિસ્પી. આ એમાં અલગ અલગ ચટણીઓ બધી ભરી દેવામાં આવે છે જો. અને આ થઈ ગયા જો આપણા પકોડા રેડી. આ જો હવે અહીંયા બને છે ભૂંગળા બટેટા. આ બટેટા જો આવી ગયા એકદમ મસ્ત એવા ભાઈ, સોલિડ ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેટા. વાહ, આ જો આવી ગયા ભૂંગળા બટેટા. તો ગાઈસ જો આપણી પાસે જે વેરાયટી આવી ગઈ છે તો અહીંયાથી ચાલુ કરીએ. આમ તો જોવામાં બધું આપણે સેમ ટુ સેમ લાગે છે. આ છે સમોસા. એક નંબર ક્રિસ્પી સમોસા તમને જોવા મળે. હવે જો અહીંયા આ વેરાયટી છે પકોડા. મસાલો એટલો બધી આમાં મેન્ટેન કરીને રાખવામાં આવ્યો છે ને ભાઈ, તમને કોઈ વસ્તુની કમી જોવા નહીં મળે આમાં. આ જુઓ, એક નંબર. અને અહીંયા આપણે જોઈએ ને ઘૂઘરા. આ ટોટલી વસ્તુમાં ભાઈ એક નંબર આપણે ટેસ્ટ જોવા મળે છે.
દાળ પકવાન લઈ લ્યો, સમોસા લઈ લ્યો, ઘૂઘરા લઈ લ્યો, પકોડા લઈ લ્યો, બધી વસ્તુ એકથી એક બેસ્ટ. ભૂંગળા અને બટેટાને આપણે ટેસ્ટ કરીએ. એક નંબર ટેસ્ટ છે. જેનો સ્પાઇસી ટોન છે ને ભાઈ, ખતરનાક, જોરદાર. આવી વસ્તુ ખાઓ, આવો અહીંયા ને શરદી હોય ને એ મટાડી દો, કેમ કે સ્પાઇસી તો રહેવાનું છે બટેટા છે એટલે. આપણે આ એક નંબર ભાઈ. તો ગાઈસ આવા જ મનોરંજન બ્લોગ જોવા માટે આપણી ચેનલ, યુટ્યુબ ચેનલ તેજસ ગોહિલને ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો વધારે શેર કરો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.